जनताનો જનાદેશ બનાસકાંઠા લોકસભા બેઠક પર જ્યાં ગેનીબેનની જંગી લીડથી જીત થઈ છે। રેખા ચૌધરીને હરાવી દીધા છે। ગુજરાતમાં ભાજપની હેટ્રિક ગેનીબેને રોકી દીધી છે। 26માંથી 26 બેઠક લાવવાના જે ભાજપે સપના જોયા હતા એ સપના હવે રોળાઈ ગયા છે અને બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન જીતી ગયા છે। 31,500 मतनी जीत साथे गैनीबेने भाजपनी हेट्रिकना सपना रोळ्या छे अने बनासकांठा बेठक परथी बनासनी बेन गैनीबेन जीती गया छे। सौथी मोटी जीत कांग्रेसनी बनासकांठा लोकसभा बेठक पर अत्यारे થઈ છે। ગેનીબેન ભાવુક પણ થયા, જંગી લીડથી જીત્યા છે, રેખાબેન ચૌધરીને હરાવી દીધા। જ્યારથી ગેનીબેનને આ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી ત્યારથી જ આ બેઠક ખૂબ જ રોમાંચક હતી। खूब ज रोमांचक जंग पण छेल्ली घड़ी सुधी जोवा मळ्यो हतो अने अत्यारे गैनीबेने भाजपना उम्मीदवार रेखा चौधरीने हरावी दीधा छे। गुजरात कांग्रेसमां पण एक नवा प्राण फूंकाया छे। गैनीबेननी जीतથી ગુજરાત કોંગ્રેસમાં ચોક્કસપણે નવા પ્રાણ ફૂંકાયા છે અને જે વિશ્વાસ રાખવામાં આવ્યો હતો ગેનીબેન પર કોંગ્રેસ દ્વારા કે પહેલા તેઓ ધારાસભ્ય પદ પણ જીત્યા, ત્યારબાદ સાંસદ માટે જ્યારે ઉમેદવારી તેઓ કર્યા ત્યારે ઉમેદવારીમાં પણ તેઓ ખરા ઉતર્યા છે। તેમણે જે મહેનત કરી, તેમણે જે પ્રયત્નો કર્યા, કદાચ તેનું ફળ અત્યારે ગેનીબેનને મળતું જે છે તે જોવા મળી રહ્યું છે કે તેઓ આટલી સારી લીડ સાથે 31,500 મતોની લીડ સાથે જીત્યા છે। ગેનીબેન ઠાકોર જીતતાની સાથે ઉત્સાહ અને આનંદ છે તે કહી શકાય કે તેમના સમર્થકોમાં જોવા મળી રહ્યો છે। ફટાકડા ફોડીને અત્યારે કહી શકાય કે જશ્ન મનાવી રહ્યા છે। ગેનીબેન જીતતાની સાથે બનાસકાંઠામાં અત્યારે ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ચૂકી છે। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીત્યા છે। ગુજરાતમાં એકમાત્ર એવી બેઠક છે જેના પર અત્યારે કોંગ્રેસે જીત નોંધાવી છે। ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં ગેનીબેન ઠાકોર જીતતાની સાથે બનાસકાંઠામાં ફટાકડા ફોડીને ગેનીબેનના જીતના જશ્નને બનાસની દીકરી વચ્ચે સીધી ટક્કર હતી ને સવારથી જ જે પરિણામ આવી રહ્યા હતા તે પણ 2000 થી 3000 આગળ પાછળ રેખાબેન અને ગેનીબેન હતા। આખરે ગેનીબેનની જીત થઈ છે। ગેનીબેનની જીત થતાની સાથે સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। આપણે તેમની સાથે વાત કરીશું। ગેનીબેન જીતી ગયા છે, શું કહેશો? બનાસકાંઠાનો વિકાસ કેવડા છે આની અંદર તો ગુજરાતમાં એક સીટ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી દીધી, કોંગ્રેસે સીટ જીતી લીધી છે જે છે બનાસકાંઠા બેઠક। પરંતુ એ તમામની વચ્ચે અન્ય રાજ્યો પણ છે એવા કે જેમાંથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ઘણી બધી બેઠકો ગુમાવી છે। તેવામાં હવે જેપી નડ્ડાના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળી રહી છે। અનેક નેતાઓ જે છે તે આ બેઠકમાં અત્યારે ઉપસ્થિત છે અને ઘણી બધી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ રહી છે। અમિત શાહ પણ નડ્ડાના નિવાસ સ્થાને પહોંચ્યા છે। કયા કયા ઘટક દળોને વધુ તેમની સાથે જોડી શકે તે પ્રમાણેની બેઠકમાં જે ચર્ચા જે છે તે ચોક્કસપણે થઈ શકે છે। એનડીએના સાથી પક્ષના નેતાઓ સાથે શાહ જે છે તે ચર્ચા કરી રહ્યા હોવાની પણ માહિતી જે છે તે સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે। આ અંગે અજય યાદવ પાસેથી વધુ વિગતો મેળવીએ। અજય, देखिए, निश्चित तौर पे आज दिल्ली में दो तरह की बैठकें होने वाली है। एक तरफ जहां शरद पवार की तरफ से ऐलान किया गया है कि आज ही इंडिया ब्लॉक की बैठक होने वाली है ताकि आगे की रणनीति पर चर्चा की जा सके। वहीं दूसरी तरफ अगर बात करें तो खुद जो जेपी नड्डा है भारतीय जनता पार्टी के अध्यक्ष, उनके आवास पे एक बैठक होने वाली है जिसमें भारतीय जनता पार्टी के जितने भी दिग्गज लीडर हैं और उसमें गृह मंत्री अमित शाह से लेकर के राजनाथ सिंह से लेकर के बीएल संतोष से लेकर के, ताकि आगे की रणनीति पे चर्चा की जा सके। क्योंकि अभी फिलहाल के आंकड़े की अगर बात करें तो 240 के करीब जो आंकड़ा है वो भारतीय जनता पार्टी के पक्ष में है। बाकी एनडीए को अगर मिला के बारे तो उसमें नीतीश कुमार से लेकर टीडीपी की बड़ी भूमिका हो जाती है। छोटे छोटे ऐसे दल हैं जिनको कहीं न कहीं मना के रखना पड़ेगा, तब जाके सरकार बनेगी और एक स्थिर सरकार हो सकती है। लेकिन ये भी संभावना है कि इनको कैसे रोका जाए, ये इंडिया ब्लॉक की तरफ भी न जाए। कई सारे ऐसे मंथन है जिसको एक तरफ इंडिया ब्लॉक अपना गठबंधन की जो बैठक होने वाली है उसमें मंथन किया जाएगा, वहीं तरफ जेपी नड्डा भी दूसरी तरफ बैठक करने जा रहे हैं। तो एक तरह से सबकी नजरें इस पे टिकी है। थोड़ी देर बाद ये बैठक होने वाली है। वहीं पर यह भी खबर है कि अभी थोड़ी देर बाद कहा जा रहा है कि 7 बजे के करीब प्रधानमंत्री नरेंद्र मोदी यहीं भारतीय जनता पार्टी का जो मुख्यालय है उसके विस्तार कार्यालय में आएंगे। ढोल नगाड़े से लेकर के तमाम सारी चीज़ों की जो व्यवस्था है वो एक तरह से की गई है। लेकिन अभी फिलहाल जो सिक्योरिटी पर्सनल है वो तमाम सारी चीज़ों पे नज़र बनाए हुए हैं। लेकिन अभी बस जो ताज़ा अपडेट है उसके हिसाब से इंडिया ब्लॉक और भारतीय जनता पार्टी दोनों की जो बैठक है आज दिल्ली में होने वाली है। जी।
जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। तो आ તમામની વચ્ચે નાના નાના ઘટક દળો હવે ખૂબ જ મહત્વની ભૂમિકામાં રહેવાના છે। સરકાર જેની પણ બનશે એ તમામમાં, કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ જો પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હોય તો તેના માટે 33 સીટો હજુ પણ તેમાં ખૂટે છે। તેવામાં આ જ બધા ઘટક દળો, જેમાં જેડીયુ પણ આવે છે, એલજેપી પણ આવે છે, તમામ જે ઘટક દળો જે છે તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે। આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓની હાર થઈ છે, જેમાં સૌથી પહેલું નામ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનું આવે છે। કેએલ શર્મા, જેમાં કોંગ્રેસે ખૂબ જ વિશ્વાસ મૂક્યો કેએલ શર્મા પર અને ચપરાસીના ટોણા કેએલ શર્માએ સહન કર્યા। અને કેએલ શર્મા જ્યારે પણ પહેલી વખત આવ્યા હતા અમેઠી, ત્યારે તેમણે કહ્યું હતું કે હું અહીંયાથી જીતીને બતાવીશ। જે વિશ્વાસ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો છે તેમાં હું સફળ થઈશ, અને તે સફળ થતા અહીંયા જોવા મળી રહ્યા છે। અને ફરી એકવાર અહીંયા અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીની હાર એ વાતનું ઉદાહરણ પૂરું પાડે છે। સુલતાનપુરથી પણ મેનકા ગાંધી જે છે તે પણ હાર્યા છે। એટલે દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સપાના રામભુવાલ નિષાદે મેનકા ગાંધીને હરાવ્યા છે, વધુ એક દિગ્ગજ નેતા કે જેમની હાર થઈ છે। આ તરફ ઝારખંડની ખૂંટી બેઠકથી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની પણ હાર થઈ છે। વધુ એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જેમની હાર, મુઝફ્ફરનગરથી કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાનની પણ હાર થઈ છે। વધુ એક નેતા કે જેમની હાર, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા તેમની હાર થઈ છે। તો અમરાવતીથી ભાજપના નવનીત રાણાની પણ હાર થઈ છે। ભારતીય જનતા પાર્ટીના આ પણ નેતા જે પોતાના વિવાદોના કારણે સતત ચર્ચામાં રહેતા હતા, કોંગ્રેસના બલવંત વાનખેડે નવનીત રાણાને હરાવ્યા છે। અજય યાદવ ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। અજય, ઘણા એવા દિગ્ગજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના કે જેમણે હારનો સામનો કરવો પડ્યો છે આ વખતની ચૂંટણીમાં। देखिए, निश्चित तौर पे जब हम लोग उत्तर प्रदेश के दौरे पे गए हुए थे तो इसके संकेत साफ दिखाई दे रहे थे। और हम खास करके बनारस के इर्द गिर्द की सीटों की अगर बात करें तो उसमें मिर्जापुर से अनुप्रिया पटेल, जिनके बारे में कहा जा रहा था कि ये हार जाएगी, 2 बार की सांसद थी। इसी तरह से सुल्तानपुर से मेनका गांधी, जिनके बारे में कहा जा रहा था कि उनके बारे में किसी तरह की किसी को कोई शिकायत नहीं है, लेकिन जब ये कहा गया कि बिन जात का कैंडिडेट बदल करके समाजवादी पार्टी ने खड़ा किया तो उनके भी हारने की पहले से ही संभावना जताई जा रही थी। और इसी तरह से स्मृति ईरानी की बात करें तो जब केएल शर्मा को जब वहां से खड़ा किया गया था तो कांग्रेस की तरफ से ये था कि उनको अगर स्मृति ईरानी को पटकनी देनी है तो उनके ऐसे मोहरे को खड़ा किया जाए ताकि अगर स्मृति ईरानी उनसे हारती हैं तो उनको ज़्यादा बेइज्जती महसूस हो। कांग्रेस की यही रणनीति थी। और कहीं न कहीं एक बात मैं अपनी तरफ से कहना चाहूँगा कि जिससे भी अमेठी में पूछा जाए, हर आदमी को ये भान होता था कि उनका एटीट्यूड जो है आम कार्यकर्ताओं के लिहाज से ठीक नहीं है और वो यदा कदा आती हैं, तो इससे भी कहीं न कहीं जो है भारतीय जनता पार्टी के जो सपोर्टर्स थे वो नाराज़ थे। उनका कहना था कि पार्टी को जो कैंडिडेट देना चाहिए था वो कैंडिडेट नहीं दिया। और ऊपर से अगर बात करें तो खुद समाजवादी पार्टी की तरफ से पीडीए का इस बार प्रयोग किया गया। पीडीए का मतलब है कि पिछड़ा दलित अल्पसंख्यक, उसको बना करके जो समाजवादी पार्टी ने रणनीति आगे बढ़ाई, कहीं न कहीं उसका भी असर जो है भारतीय जनता पार्टी के कई नेताओं पर पड़ा। और एक सबसे बड़ा कारण जो वहाँ पर उत्तर प्रदेश में देखने को मिल रहा है कि कई ऐसे नेता हैं जो कि पुराने सांसद हैं, उनको बदलने की मांग पार्टी के कार्यकर्ताओं की तरफ से की जा रही थी, लेकिन पार्टी ने उनको बदला नहीं बल्कि उन्हीं पे विश्वास जताया, जिसका परिणाम ये है कि एक एक से दिग्गज नेता जो है एक के बाद एक हारते हुए नजर आ रहे हैं। इवन अयोध्या जैसी सीट, जो फैजाबाद जैसी सीट जहाँ पे भगवान राम का मंदिर बनाया गया था, कहा गया था उसकी भी लहर है, वहाँ पर भी 10 दिन पहले तक का वोटिंग के 10 दिन पहले तक माहौल काफ़ी अच्छा था। लेकिन जब वोटिंग पड़ी उसी दिन लोग कहना शुरू कर दिए कि माहौल बदल गया है और जो वोटिंग का पैटर्न है उस तरह से नहीं है जो 2014 और 2019 में है। तो उत्तर प्रदेश ने काफ़ी बड़ा एक तरह से झटका दिया है भारतीय जनता पार्टी को, और उसमें कहीं न कहीं पार्टी की भी कहीं कमजोरी है और कई नेताओं का तो दोबारा रिपीट किया जाना भी कहीं न कहीं भारतीय जनता पार्टी के लिए बड़ा झटका साबित हुआ। जी अजय, बने रहिए हमारे साथ। आ તમામની વચ્ચે જે દિગ્ગજ નેતાઓની હાર થઈ છે, દિગ્ગજ નેતાઓએ હાર સ્વીકારી પણ લીધી છે। અનેક એવા નેતા ભારતીય જનતા પાર્ટીના જેમણે હાર સ્વીકારી લીધી છે અને આ તમામની વચ્ચે કેએલ શર્મા એક સૌથી મોટું નામ સામે આવી રહ્યું છે, જે કોંગ્રેસના ઉમેદવાર છે અમેઠીથી, જેમણે સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે। એ સ્મૃતિ ઈરાની જેમણે રાહુલ ગાંધીને હરાવ્યા હતા આ જ બેઠક પરથી ગત વખતે, અને આ વખતે અહીંયા જ્યારે ફરીથી એકવાર તેમને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો ત્યારે તેઓ અહીંયાથી હાર્યા છે કેએલ શર્માની સામે। એટલે કે અહીંયા જનતા જનાર્દન છે તેવું ફરી એકવાર સાબિત થયું છે। આ ઉપરાંત પણ અનેક એવી બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તેમની હાર થઈ છે, જેમાં નવનીત રાણાનું નામ પણ સામે આવે છે। અમરાવતી બેઠક પરથી તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા। ભાવનગરમાં લોકસભા ભાજપના ઉમેદવાર જે છે તેમનો વિજય થયો છે। તો આ તરફ ભાજપના ઉમેદવાર નીમુબેન બામભણિયાનો અહીંયા ભવ્ય વિજય થયો છે। એટલે કે દેશની સાથે સાથે રાજ્યની જો અલગ અલગ બેઠકોની વાત કરીએ તો નીમુબેને વિજય થયા બાદ મતદારોનો જે છે તે આભાર માન્યો છે। ન માત્ર નીમુબેન પરંતુ અન્ય ઉમેદવારો જે પણ જીતી રહ્યા છે તેમણે મતદારોનો આભાર માન્યો છે। વિકાસની ગતિને હજુ વધુ વેગ મળશે તેવું નીમુબેને કહ્યું છે। જી,
ત્યારે ભાવનગરમાં લોકસભા ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જે પ્રકારની અત્યારે હાલ જે આંકડા સામે આવી રહ્યા છે તેની પડેપડની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. 20 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. ત્યારે કચ્છથી ભાજપના વિનોદ ચાવડાની જીત થઈ છે. જી હા, વહેલી સવારથી સવાર 8 વાગ્યાથી જ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર આ આંકડા આપ જોઈ શકો છો. ગાંધીનગરથી અમિત શાહ 7.10 લાખના મતથી તેમણે જીત મેળવી લીધી છે. ત્યારે નવસારીથી પણ CR પાટીલે જીત મેળવી દીધી છે. ઉમ્મીદ હતી ફરી એક વખત ભાજપ હેટ્રિક કરશે, પરંતુ એ હેટ્રિકની બ્રેક લાગી ગઈ છે. બનાસકાંઠામાં જીત બાદ જ્ઞાનીબેન ભાવુક થઈ ગયા હતા અને તેમના એ ભાવુક ચહેરા, એમાં ખુશીના એમની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જ્ઞાનીબેન ભાવુક થઈ ગયા હતા. સતત જે મહેનત કરી હતી તેમને એ મહેનતનું પરિણામ અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારે 26 બેઠક ભાજપ જીતશે તે પ્રકારનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ક્યાંક ને ક્યાંક એ વિશ્વાસમાંથી આ એક બેઠક જ્ઞાનીબેન જીતી ગયા છે. અને જ્ઞાનીબેનની જીતથી ગુજરાત કોંગ્રેસમાં પણ પ્રાણ ફૂંકાયા છે, જેને લઈને તે લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે. બિલકુલ, નવા પ્રાણ ફૂંકાયા છે કોંગ્રેસમાં, અને પ્રાણ ફૂંકાવા પણ જોઈએ, કારણ કે મહેનત જે છે તે જ્ઞાનીબેન ઠાકોરની અત્યારે રંગ લાવતી જે છે તે જોવા મળી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હેટ્રિક લગાવવાનું હતું જીતની, પરંતુ એ હેટ્રિક પર બ્રેક અત્યારે લગાવી છે જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પર, અને એ પણ ખૂબ જ સારા માર્જિનથી જીત મેળવીને 31,500 મતોની લીડ સાથે જ્ઞાનીબેને અહીં જીત મેળવી છે. ચોક્કસથી, અને સાથે જ વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન ભાવુક થઈ ગયા હતા અને સાથે જ તેમણે કહ્યું કે જનતાએ મારું મામેરું ભર્યું છે. બેઠક પરથી જ્ઞાનીબેન ઠાકોર કે જેમની જીત થઈ છે, બનાસની બેન તરીકે જ્ઞાનીબેન મેદાનમાં ઉતર્યા હતા, આજે તેમની જીત થઈ છે. તરીકે મેદાનમાં ઉતર્યા છે, જીત થઈ છે. બનાસકાંઠાની જનતાએ, બનાસકાંઠાના યુવાનોએ જે સ્લોગન આપ્યું હતું, સૂત્ર આપ્યું હતું, એને આજે સાર્થક બેન તરીકે જે મેં માગણી કરી, મારી માગણી પૂરી કરી છે, એ બનાસકાંઠાની જનતાનો રાષ્ટ્રનો આભાર માનું. મામેરામાં આર્થિક સહયોગ માટે તો મતો પણ માંગ્યા હતા, લોકોએ આર્થિક સહયોગ પર આપ્યો, મતો પણ આપ્યા. શું કહ્યું? બનાસકાંઠાના મતદારોએ મામેરો કરી છે. બનાસકાંઠાની જનતાનો આભાર માનું. હજી પ્રકારે જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ બનાસની બેન તરીકે મેદાનમાં ઉતર્યા હતા, ને તે બાદ તેઓ બનાસકાંઠાના લોકો પાસે મામેરાની માંગ કરી હતી. બનાસકાંઠાના લોકોએ આર્થિક સહયોગ તો આપ્યો જ, પરંતુ અત્યારે જે પ્રકારે તેમની જીત થઈ છે તેને જ કારણે બનાસકાંઠાના લોકોએ જ્ઞાનીબેનને મતોની પણ મદદ કરી હોય તેવું જ્ઞાનીબેનનું કહેવું છે. અત્યારે જે પ્રકારે જ્ઞાનીબેનની જીત થઈ છે ને તેમના કારણે અત્યારે જ્ઞાનીબેનના સમર્થકો છે તેમનામાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો જ્ઞાનીબેને તો ચોક્કસપણે હેટ્રિક પર બ્રેક લગાવી છે, પરંતુ આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કમલમ સુધી પહોંચી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી પણ સામેલ છે. CR પાટીલ જે પાર્ટીના અધ્યક્ષ છે પ્રદેશના, તે પણ સામેલ છે, અને થોડી જ વારમાં તેઓ પણ પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે. મતદારોનો આભાર ચોક્કસપણે તેઓ માનશે, કારણ કે 25 બેઠકો તો તેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીત્યા છે, અને સાથે અન્ય બેઠકો પણ જીત્યા છે. પરંતુ આપણે જણાવી દઈએ કે સરકાર બનાવવા માટે હજી ભારતીય જનતા પાર્ટી જે છે તે સમગ્ર દેશની અંદર 33 બેઠકો હજુ પણ ખૂટે છે, જેમાં અલગ અલગ ઘટક દળોને પોતાની સાથે રાખવા ખૂબ જરૂરી બની ગયા છે. ઇન્ડિયા ગઠબંધન જે છે તે પણ અલગ અલગ ઘટક દળો સાથે જે છે તે અત્યારે ચર્ચા કરી રહ્યું છે, અને પ્રયત્ન પણ એવા કરી રહ્યું છે કે તેમની સાથે ઇવન હમણાં છેલ્લે મારે વાત થઈ ફિરોઝપુરમાં ખાલી કોંગ્રેસ અને અમારા ઉમેદવાર વચ્ચે 700-800 મતનો ડિફરન્સથી ચાલી રહ્યું છે. જેમ બનાસકાંઠામાં આપણે જોતા હતા એટલી ડિફરન્સથી ચાલી રહ્યું છે. પરંતુ અમને હતું કે આ વખતે જે પ્રકારનું રામ મંદિરનું એક અસલ વેવ છે હિન્દુઓમાં, નરેન્દ્રભાઈ મોદી માટેનું ક્રેઝ છે, એમાં અમે ધારતા હતા કે 4-5 બેઠકો મળશે. એને બદલે હજી સુધી એકેય બેઠક અમને મળી નથી. એ થોડુંક અમને અચંબો લાગે છે. ઉત્તર પ્રદેશની અંદર રામ મંદિર બનાવવામાં, આમ છતાં ઉત્તર પ્રદેશના પરિણામને આ અસર કઈ રીતે જોઈ શકાય? હવે આનું વિશ્લેષણ બધું થશે. હજી તો પરિણામની સાય તાજી છે, 2-3 દિવસ બધું લાગશે, વિશ્લેષણો થશે, અને ત્યારે ખબર પડશે સાચું કે ક્યાં કઈ વસ્તુ નડી અથવા કઈ ફળી. એનડીએની જે સીટોમાં ઘટાડો થયો, આપ શું માનો છો? વિપક્ષ મજબૂત થયો છે આ 5 વર્ષ દરમિયાન? એટલે મજબૂત થયો જ કહેવાય ને. વિપક્ષને પહેલાં કરતાં વધારે સીટો મળી છે, અને અમને પહેલાં કરતાં ઓછી સીટ મળી છે. એટલે વિપક્ષ એના માટે હું ગુજરાતના 100 મતદાતા ભાઈ બહેનોનો, 100 અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના 100 પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું. ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર
મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 સીટનું રિઝલ્ટ એ પણ આપની સામે છે. આપના માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું. ખૂબ મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 નું રિઝલ્ટ એ પણ આપની સામે છે. આપના માધ્યમથી આખા ગુજરાતમાં દેશની સામે પણ મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટીનું એ પણ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને જે 24 સીટમાંથી એક સીટ હાર્યા, એક સીટ બિનહરીફ થઈ. સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનહરીફ થઈ હતી અને એ સિવાયની જે 24 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે મતદાતાઓના સમર્થન સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમણે સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા, ચયનની પ્રક્રિયાથી માંડીને સભાઓ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી, એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાઓની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ 24 સીટ એ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છીએ. અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે, સાથે સાથે 25 સીટ જીતવાનો આનંદ પણ છે અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો ટકાવારી પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે. એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો અને આપ સર્વના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમે 5 લાખથી ઉપર લગભગ 4 સીટ જીત્યા છે. એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે. 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ. 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ. 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી. બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે. એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે. આ જીત એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન, એમનો અનુભવ એનું પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાડે છે. અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ સાથેના મત મેળવીને આ ભવ્ય જીત મેળવી શક્યા છે. અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ રહેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે
આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માનીએ છીએ. અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી. એના માટે કોઈ રેલી કરવાના નથી. એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સહજતાથી આ જીતને અમે લીધી છે. અને અમે એ રાજકોટના બનાવને એની અંદર જેમને પણ નુકસાન થયું છે એમના દુઃખમાં અમે સહભાગી છીએ એ પણ અમે એમને મેસેજ આપવા માંગીએ છીએ. ફરીથી આપ સૌના પણ ખૂબ ખૂબ આભાર સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને વિનંતી કરું છું કે આપને બે શબ્દ કહે. આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલજી, મારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, મહામંત્રી રજનીભાઈ, ગોરધનભાઈ, યમલભાઈ, અમારા બે સાથી મંત્રી જગદીશભાઈ, હર્ષભાઈ, આપ સૌ પ્રેસમાંથી પધારેલા સૌ કાર્યકર્તા, ઉપસ્થિત સૌ કાર્યકર્તા, રાજકોટની જે વાત છે હમણાં જ કીધી છે એ પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે એના દુઃખ સાથે આ લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ. 26માંથી 26 બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસના આધારે અમે પણ 26માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ, કોઈ ભૂલના કારણે એક સીટ એ નથી આવી, 25 સીટો આવી છે. માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનોનો આભાર માનીને, કાર્યકર્તાઓનો પણ આભાર માનીને, આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાશ હશે, જ્યાં પણ અમારી તકલીફ હશે એ તકલીફ દૂર કરી અને ફરી મજબૂતાઈથી માનીય નરેન્દ્રભાઈ, માનીય અમિતભાઈ, સી આર પાટીલજી અને અમે સૌ સાથે મળી અને ગુજરાતને જે ગતિથી વિકાસની ગતિ અમે પકડી છે એનાથી વધારે સારી ગતિથી અમે આગળ વધીશું. ધન્યવાદ. બોલો. મેં પહેલા જ કહ્યું કે 5 લાખની ઉપર, 7 લાખની ઉપર, 4 લાખની ઉપર, 380, 395 એવી પણ જે સીટો આવી છે અમે 3 લાખ ઉપર ગણી છે. એટલે એથી જોવા જઈએ તો અમારી પાસે જે અમારો ટાર્ગેટ હતો કે 14-15 સીટો ઉપર 5 લાખની લીડ આવે એ કદાચ અમે 2 સીટ ઉપર ઓછી પડી છે. પરંતુ અમે અમારી ભૂલો, અમારી જે ક્ષતિઓ રહી ગઈ હશે એ ચોક્કસ શોધીને અમે ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીશું.